તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વર્ગ 3ની અંદર સીધી ભરતી બાબતે અગત્યની એક નવી ભરતી આવી ગઈ છે. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે જગ્યાઓ કેટલી રહેશે, તો કયા કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત ભરતી રહેશે. તો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર અગત્યની જે ભરતી છે, જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત અગત્યની વર્ગ 3 માટે અલગ અલગ વિભાગની અંદર જગ્યાઓ આવેલી છે. તો આની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા મંજૂર થયેલ સેટઅપ પૈકી જણાવેલ જગ્યાએ સીધી ભરતી ભરવા માટે નિયત નમૂના જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ છે, એની અંદર ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કરવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ.org ઉપર અગત્યની વેબસાઇટ પર અરજી કરવાની છે, જે અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લી તારીખ છે 31/1/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો. તો મિત્રો, આની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા છે, તો ડિપાર્ટમેન્ટ અંતર્ગત જગ્યા છે એ અંતર્ગત ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે જગ્યા છે. એની અંદર 3 જગ્યા છે. નાયબ એકાઉન્ટ માટે જે જગ્યા છે 2 જગ્યા છે. નાયબ કાર્યાલય માટે જે જગ્યા છે ઇજનેરી અંતર્ગત 3 જગ્યા છે. આસિસ્ટન્ટ ઇજનેરી સિવિલ માટે 6 જગ્યાઓ રહેશે. ઓવરસિયર સિવિલ માટે 8 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર માટે 3 જગ્યાઓ છે. ફૂડ સેફ્ટી ઓફિસર માટે 2 જગ્યાઓ છે. સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર માટે વર્ગ 3 માટે 16 જગ્યાઓ છે. લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે 3 જગ્યાઓ છે. એમ કરીને ટોટલ 46 જગ્યાઓ ઉપર વર્ગ 3 માટે સીધી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. અગત્યની જે માહિતી છે એના વિશે જાણીએ કે કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની છે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જૂનાગઢની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આની જે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. ઉમેદવારોએ થયેલ ફી 31/1/2024 તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. તો આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જણાય તો મેરિટ આધારે શોર્ટ લિસ્ટ થઈ તો આની અંદર ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવવામાં આવશે. તો સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષા ઉમેદવારોએ ઉંમરની અંદર છૂટછાટ મળશે. તો સરકારશ્રીની નીતિ નિયમ અનુસાર SC, ST, OBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, EWS વગેરે જગ્યાઓ માટે અનામત રાખવામાં આવશે. તથા જે આપણે માજી સૈનિક, દિવ્યાંગ માટે જે જગ્યા તે કેટેગરી સમાવેશ કરવામાં આવશે. વધુ વિગતો માટે જૂનાગઢની ઓફિશિયલ વેબસાઇટ પર તમને વધુ જાણકારી જોવા મળશે. તો મિત્રો, આની અંદર જે પસંદગી સમિતિ અંતર્ગત છેલ્લો નિર્ણય લેવામાં આવશે, એટલે કે આની અંદર એક્ઝામ્પલ લેવામાં આવી શકે છે અથવા મેરિટના આધારે પણ આ ભરતી થઈ શકે છે. ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવવામાં આવી શકે છે. વધુ જાણકારી માટે તમારે જે મોબાઈલ નંબર આપેલું છે એના પર વધુ માહિતી જાણી શકો છો, અને મેલ આઈડી પણ આપેલી છે એ પણ વિશે પણ વધુ માહિતી જાણી શકો છો. તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે. 31/1/2024 સુધી તમારે વર્ગ 3 માટે અગત્યની જે ભરતી છે સરકારી એ અંતર્ગત અરજી કરવાની રહેશે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.